વાલા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? હા, કેવી રહી તમારી બધાની ક્રિસમસ? બધા એન્જોય કર્યો? સરસ, કરવું જ જોઈએ. બાળકો, તમે તો જાણો જ છો ને, આ વર્ષ આપણા બધાની માટે ખૂબ જ મુશ્કેલીજનક રહ્યું છે. કેમ? કોવિડ હતું ને? પરંતુ આપણે બધાએ મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે નવું વર્ષ આવવાનું છે ને, એ આપણી બધા માટે સુખદાયી રહે. ઓકે? તો ચલો એ જોશ સાથે આપણે ભણવાની શરૂઆત કરીએ. આપણે ગયા વિડીયોમાં શું જોયેલું? ચેપ્ટર નંબર 12 ની એક્સરસાઇઝ, દશેરાની એક્સરસાઇઝ. ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે 13. શું નામ છે? ન જોઈતી શિખામણ. ન જોઈતી શિખામણ, તે આપણે આજે જોઈશું. આપણને કોઈ પણ મળે છે ને બાળકો, તો આપણે શું કરીએ છીએ ખબર છે? બીજાને શિખામણ આપવા લાગી જઈએ છીએ. તારે આ ના કરવું જોઈએ, તારે આ કરવું જોઈએ, તે આમ કેમ ના કર્યું? ઓકે, પરંતુ જ્યારે એને શિખામણની જરૂર છે ત્યારે જ તમે એને શિખામણ આપો. જ્યારે એને તમારે એડવાઇસની જરૂર છે તો તમે એને એડવાઇસ આપો, નહીતર આપવી નહીં. તેના ઉપર જ આ સરસ એક સ્ટોરી છે, વાર્તા છે, તે આજે આપણે જોઈશું. ઓકે, જોઈતી શિખામણ. ઓકે, જો આ ચિત્ર કોણ દેખાય છે તમને? વાંદરો. અને કયું પક્ષી છે પેલું નાનકડું? જોયું છે તમે ક્યારે? શુગ્રી. કયું પક્ષી છે? શુગ્રી. ઓકે, ઇંગ્લિશમાં શું કહેવાય એને? વીવર બર્ડ છે. હિન્દીમાં બયા બર્ડ, બયા પક્ષી. ગુજરાતીમાં શુગ્રી. આનો માળો ખૂબ જ મોટો હોય છે બાળકો. આ પોતે જ એકદમ અનોખો માળો બનાવે છે. તો હવે જોઈશું શું છે સ્ટોરીમાં, વાર્તામાં. ચોમાસાના દિવસો હતા, વરસાદ વરસતો હતો. કોના દિવસો હતા? ચોમાસાના. ઓકે, તો ચોમાસું આવે એટલે વરસાદ તો વરસે છે ને. કોઈ બહાર ફરકતું ન હતું. વરસાદ આવે એટલે આપણે બધા ઘરમાં જોઈએ અને પશુ પક્ષીઓ પણ પોતાના ઘરમાં જ રહે. પક્ષીઓ માળામાં લપાઈને બેઠા હતા. એમનું ઘર શું? માળો હોય. માળો એટલે નેસ્ટ. એક વાંદરો એક ઝાડની ડાળી ઉપર ઠૂંઠવાતું બેઠેલો. જો વાંદરો બેઠેલો છે ને, એકદમ એને ઠંડી લાગી રહી છે, તો ઠૂંઠવાતો ક્યાં બેઠેલો? ઝાડની ડાળી પર. બિચારો થરથર ધ્રુજે. થરથર એને ઠંડી લાગતી હતી, તો એને શિવરિંગ થતું હતું, એકદમ ધ્રુજતો હતો. એના દાંત કકડે. આપણને ખૂબ જ ઠંડી લાગતી હોય ને બાળકો, તો આપણા દાંત શું કકડે ને? ટક કરીને કકડે. તમે ટ્રાય કરી જોજો. ઓકે, બહુ ઠંડી લાગતી હશે ને ત્યારે શું થશે? તમારા દાંત કકડશે. એના પણ કકડતા હતા. વાંદરો જે ડાળ પર બેઠો હતો એની ઉપલી ડાળે શુગ્રીનો શું હતો? માળો હતો. જો વાંદરો જે ડાળ પર બેઠો ને, એના ઉપરની ડાળ ઉપર જુઓ, શુગ્રીનો માળો છે. શુગ્રી પક્ષી દેખાય છે, એનો માળો હતો. તેમાં શુગ્રી બેઠેલી હતી ને, એનો તો માળો છે, તો એનું તો ઘર છે. તો શુગ્રી તો એના ઘરમાં બેસી ગઈ. હવે વરસાદ આવે તો વાંદરાભાઈ ક્યાં જાય? કેમ કે વાંદરાભાઈનું તો કોઈ ઘર નથી, પરંતુ શુગ્રીનો તો માળો તો હતો, એનું ઘર તો હતું. વાંદરાના કડકડતા દાંતનો અવાજ શુગ્રીએ સાંભળ્યો. જો પેલું પક્ષી છે ને ઉપર, શુગ્રી નામનું, એ શું કરે છે? કડકડ કડકડ કરે છે ને વાંદરો, તેનો અવાજ સાંભળે છે. કોણ સાંભળે છે? શુગ્રી. એટલે તેણે બહાર ડોક્યું કર્યું કે આટલી બધી ઠંડી કોણે લાગી રહી છે? આ કડકડ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? તો જરાક બહાર ડોક્યું કર્યું એને. વાંદરાને થરથર ધ્રુજતો જોયો. એને જોયો. શું કરે છે વાંદરો? થરથર ધ્રુજે છે. શું કરે છે? ધ્રુજવું એટલે કે શિવર.
તો ધ્રુજે છે. વાંદરા ઉપર સુગ્રીને દયા આવી કે મારો તો માળું છે, મારો ઘર છે, વાંદરાને તો ઘર નથી, તે બિચારીને આને તો દયા આવે છે. વાંદરા બહુ શું કે છે? વાંદરાભાઈ બહુ પલળી ગયા છો. શું કે છે? વાંદરાભાઈ બહુ પલળી ગયા છો. વરસાદ ન હોય તે વખતે એક ઘર બનાવી લેતા હોત તો, એવું સુગ્રી બોલે છે કે વરસાદ ના હોય ને ત્યારે તમે પણ શું કરો? તમારું એક ઘર બનાવી લો. એ સારી શિખામણ આપે છે. પરંતુ કહેવાય ને, કોઈને શિખામણ ના જોઈએ તો ન આપવી. તો એ કહે છે કે વાંદરાભાઈ તમે તો બહુ વરસાદના લીધે, પાણીના લીધે પલળી ગયા છો, ભીના થઈ ગયા છો. વરસાદ ન હોય ને ત્યારે તમારે શું કરવાનું? તમારું એક ઘર બનાવી લેવાનું. હવે શું કહે છે પેલો વાંદરો? ચૂપ બેસ. શું કહે છે? ચૂપ બેસ. તારી શિખામણ મારે નથી જોઈતી. વાંદરાને તો બહુ ગુસ્સો આવે છે. આ વળી આટલીક પક્ષી સુગ્રી મને શિખામણ આપતી? કહે છે ચૂપ બેસ. તારી શિખામણ મારે નથી જોઈતી. વાંદરાએ ગુસ્સાથી કહ્યું. હો હવે શું થાય છે? સુગ્રી બિચારી, પણ વાંદરાભાઈ તમારે તો માણસની જેમ બે હાથ છે ને? છે ને, માણસની જેમ તમારે હાથ છે, તો તમે તો માળો બનાવી શકો છો ને, તમે તમારું ઘર બનાવી શકો છો. એમ જેમ માણસને બે હાથ હોય છે, બે હાથથી કામ કરે છે, એમ તમારા પણ બે હાથ છે. વાંદરો કહે છે એક વાર કહ્યું ને, તારી શિખામણ તારી પાસે જ રાખ. વાંદરાને તો ગુસ્સો આવે છે બાળકો, તો કે છે ને મારે તો તારી શિખામણ જોઈતી નથી. વાંદરાભાઈ તોય બિચારી પાછું કહે છે, વાંદરાભાઈ તમારા જેવા મારે પણ હાથ હોત તો, જો શું કહે છે કે તમારા જેવા મારા હાથ હોત ને. વાંદરો પાછો બરાબરનો ખીજાયો. તે બોલ્યો, કહું છું ચૂપ બેસ. પાછો એને ધમકાવે છે, કહે છે કહું છું ચૂપ બેસ. હવે જો બોલીશ તો તારી જીભ ખેંચી કાઢીશ. શું કહે છે? હવે જો તું બોલીશ તો તારી શું કરીશ? જીભ ખેંચી કાઢીશ. વાંદરો એને ડરાવે છે બાળકો, જુઓ. સુગ્રીએ શિખામણ આપવાનું ચાલુ રાખ્યું. હવે ના પાડે છે તો સુગ્રીએ શું? તો પણ ચાલુ જ રાખે છે. પણ વાંદરાભાઈ, એ બિચારી બોલે છે ધીમા ધીમા અવાજે, પણ વાંદરાભાઈ હું તો તમારા ભલા માટે કહું છું. ઘર હોય તો આમ ધ્રુજવું ન પડે. બાળકો આપણું પણ ઘર છે તો આપણે ઘરમાં રહીએ ને, વરસાદ આવે. ઘર ના હોય તો આપણે શું? આપણે બહાર જ રહેવું પડે વરસાદમાં. તો એ સારી શિખામણ આપે છે. પરંતુ વાંદરાભાઈને તો પોતાનો બહુ ઘમંડ છે કે ના, શિખામણ તો મારે નથી જોઈતી. હવે વાંદરાની ધીરજ ખૂટી. વાંદરાએ તો એને ના પાડીને કે તું મને મત શીખવાડ, તું મને એડવાઇસ મત આપ. પણ તો પણ સુગ્રી બિચારીને દયા આવે છે તો સુગ્રી બોલે જ છે. હવે વાંદરાની ધીરજ ખૂટી. ક્યારનો વાંદરો સમજાવે છે પણ સુગ્રી માનતી નથી, તો એ ધીરજ ખૂટે છે એની. એટલે હવે એનાથી રહેવાશે નહીં. એક બાજુ વરસાદની ઝડી વરસે ને બીજી બાજુ સુગ્રીની શિખામણ. વાંદરાને ગુસ્સો આવે છે. એક બાજુ તો વરસાદ વરસે છે, મને ઠંડી લાગે છે, અને બીજી બાજુ આ સુગ્રી મને શીખવાડે છે. તો એનો મિજાજ ગયો. એ તો ગાંડા જેવો થઈ ગયો ને બહુ ગુસ્સો આવ્યો. તું બોલવાનું બંધ નહીં કરે, ખરું ને? એને કહે છે તું બોલવાનું બંધ નહીં કરે, ખરું ને? એમ કહેતા વાંદરો તો કૂદ્યો. જુઓ બાળકો, એમ કહેતા કહેતા વાંદરો તો કૂદ્યો. તેણે સુગ્રીનો લટકતો માળો પકડ્યો. વાંદરો કૂદ્યો અને લટકતો માળો પકડ્યો, ખેંચ્યો અને આખો ફેંદી નાખ્યો. માળો તોડી નાખ્યો, ફેંદી નાખ્યો આખો. સુગ્રી તો જીવ બચાવવા ઝટપટ ઉડી ગઈ ને ઝાડની ગટામાં ભરાઈ ગઈ. જુઓ, સુગ્રીને શું કરવું પડ્યું? પોતાનો માળો ખોઈ બેસવું પડ્યું. કેમ કે વાંદરાએ ના પાડી હતી મને શિખામણ મત આપ.
પરંતુ તોય છોકરી તો ચાલુ જ રહી, શિખામણ આપતી જ રહી, એડવાઇસ આપતી જ રહી. તો શું થાય છે? એ કૂદે છે, સુગરીનો માળો પકડે છે, ખેંચે છે ને ફેંદી નાખે છે. પછી સુગરી તો ઉડી ગઈ અને ઝાડની એક ગટામાં ભરાઈ ગઈ. હવે સુગરીને પછતાવો થવા લાગ્યો બાળકો, કેમ કે એનું ઘર છોડવું પડ્યું ને. એને કેટલો મુશ્કેલીથી એને શું માળો બનાવ્યો હતો. એ માળો એને ફેદી નાખ્યો અને એ માળો છોડીને એને બહાર જવું પડ્યું. તો એને બહુ પછતાવો થાય છે. સુગરીને હવે સમજાયું કે ન જોઈતી શિખામણ કોઈને અપાય નહીં. સામેવાળું કેટલું ખરાબ કરી રહ્યું છે, પરંતુ એને શિખામણ આપણી નથી જોઈતી, એને ના પાડી દીધી છે, તો આપણે એને શિખામણ આપવી નહીં. ઓકે બાળકો, આ પાઠમાંથી તમે શું શીખ્યા? કે શિખામણની જરૂર છે તો જ આપો, ન જોઈતી શિખામણ કોઈને આપવી નહીં. ઓકે, સરસ. હવે જોઈ લો તમારું હોમવર્ક. પેજ નંબર 40, 41, 42. ઓકે, શું કરવાનું છે? રીડિંગ કરવાનું છે. રાઇટિંગ આપણે પછી કરીશું. કે બાળકો? સરસ. તો હવે આપણે શું કરીશું? આ ચેપ્ટરને રીડિંગ કરજો બાળકો. ઓકે, અને સમજજો. બરાબર? અને રીડિંગની પ્રેક્ટિસ તો તમારે રાખવાની જ. ઓકે, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. થેન્ક યુ.